નમસ્કાર, હું છું ઠાકોર બળદેવ. આર્ય ધ રોયલ્સ ફાઉન્ડેશન અંતર્ગત 5 મહિનાનો વાંચન સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં પરેશ પંડ્યા વાંચનિક પુરસ્કાર અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો અને વાલીગણ એમાં પાર્ટિસિપેટ કરી શકશે અને એનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. પરંતુ એ રજિસ્ટ્રેશન અત્યારે પૂરું થઈ ગયું છે અને એમાં જેમને પણ ભાગ લીધો છે એમને આના નિયમો પ્રમાણે અમુક પુસ્તકો વાંચવાના હોય છે, જેમાં એમનું આમાં જેનું સિલેક્શન થાય એમને દિલ્હી પ્રવાસ કરાવી રાજઘાટ ઉપર એમનું સન્માન કરવામાં આવશે. એટલે મેં પણ આમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને મેં એક પુસ્તક વાંચવાની શરૂઆત કરી હતી. આજે પુસ્તક પૂરું કર્યું છે, અંગદનો પગ, જેના લેખક છે હરેશ ધોળકિયા. આ પુસ્તક શિક્ષક મિત્રોમાં, વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રસિદ્ધ થયું છે. આના લેખક હરેશ ધોળકિયા એમને એક સરસ મજાનું આમાં જે બે પ્રકારના વ્યક્તિઓ હોય છે, ફર્સ્ટ રેટર અને સેકન્ડ રેટર, જે ફાઉન્ટેન હેડ એ પુસ્તકના લેખક છે એમને કહ્યું છે કે જે વ્યક્તિઓ જીવનમાં અથવા સમાજમાં પ્રતિભાશાળી હોય છે, શાંત હોય છે અને દરેક બાબતોમાં હોશિયાર હોય છે, પોતાની બુદ્ધિથી એ કંઈકના કંઈક કરી શકતા હોય છે, એમને ફર્સ્ટ રેટર કહ્યા છે. જ્યારે સેકન્ડ રેટર કે જે નિંદાપણું, આળસુ, જેમનામાં સામાન્યપણું હોય, હંમેશા બીજાને નીચા દેખાવાનો પ્રયત્ન કરતા હોય, તો એવા લોકોને સેકન્ડ રેટર કહે છે. એવા જ આ પુસ્તકમાં બે વ્યક્તિઓ એટલે કે શિક્ષક હોય છે, એ બંનેને આમાં નિરૂપાયા છે. એમાં જે ફર્સ્ટ રેટર તરીકે જ્યોતિન્દ્ર શાહ ખૂબ જ પ્રભાવશાળી હોય છે, વિદ્યાર્થીઓમાં પ્રિય હોય છે, શાંત મનના હોય છે, ખૂબ જ બુદ્ધિ ચાતુર્ય ધરાવતા હોય છે અને એમની પાસે વિશેષ જ્ઞાન હોય છે, એટલે એમને ફર્સ્ટ રેટર કહ્યા છે. જ્યારે કિરણ દવે એ જે હોય છે એમનામાં સામાન્યપણું હોય છે, એવરેજપણું હોય છે, પોતે હંમેશા કંઈક છે એવો દેખાવ કરે છે અને બીજાને નીચા પાડવાનો પ્રયત્ન કરે છે. તો આમાં કિરણ દવે અને જ્યોતિન્દ્ર શાહ, એ કિરણ દવે હોય છે એ નાનપણથી જ એક એવરેજપણું ધરાવતા હોય છે, એમનામાં સામાન્યપણું હોય છે. ખૂબ પ્રયત્નો કરવા છતાં એ ધાર્યું પરિણામ મેળવી શકતા નથી. એમની મા પણ એમને ઓળખી જાય છે કે પોતાના બાળકમાં સામાન્યપણું છે, એ પોતે એવરેજ છે, એટલે એ ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ એ પરિણામ મેળવી શકશે નહીં. પરંતુ એમના પિતા હોય છે કિરણ દવેના, એ વકીલ હોય છે અને એને મહત્વાકાંક્ષી બનાવવા માંગતા હોય છે. પરંતુ કિરણ દવે એમને જે પ્રમાણે ઈચ્છા હોય છે એ પ્રમાણે એ પરિણામ આપી શકતા નથી. પછી લાગવગ કરીને એમના પિતા એ શહેરની શ્રેષ્ઠ હાઈસ્કૂલમાં એમને શિક્ષક તરીકે નોકરી લગાવી દે છે. પરંતુ ત્યાં પણ જ્યારે એમનો ભેટો જ્યોતિન્દ્ર શાહ સાથે થાય છે, એટલે જ્યોતિન્દ્ર શાહ એ પ્રતિભાશાળી હોય છે, બાળકોમાં પ્રિય હોય છે, શિક્ષકોમાં ખૂબ માન સન્માન ધરાવતા હોય છે. એ કિરણ દવેને ગમતું નથી અને એમને નીચા પાડવા, એમનાથી કંઈક વધારે પોતે જાણે છે, કંઈક કરી શકે છે એવું દેખાવ કરવા માટે પ્રયત્નો કરે છે. શરૂઆતમાં એ વક્તૃત્વ સ્પર્ધામાં, આમ તો સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રાર્થના સભાનું સંચાલન, એ દરેક પ્રવૃત્તિઓ છે એ જ્યોતિન્દ્ર શાહ સંભાળતા હોય છે. પરંતુ એમના કરતાં કિરણ દવે પોતે કંઈક છે એ સાબિત કરવા માટે વક્તૃત્વ સ્પર્ધાની એ પોતે સંભાળે છે, વક્તૃત્વ સ્પર્ધાની તૈયારી કરવાનું. પરંતુ એમાં ખૂબ પ્રયત્નો કરે છે, પરંતુ પરિણામ મેળવી શકતા નથી. છેવટે જ્યોતિન્દ્ર શાહની મદદ લેવી પડે છે અને જ્યોતિન્દ્ર શાહ એમાં એ બાળકને તૈયારી કરાવે છે અને આગળ સારું પરિણામ મેળવી શકે છે. પછી આગળ જતા કિરણ દવે ઘણા દાવ પેચ રમે છે. એ શિક્ષક સંઘમાં બીજા શિક્ષકોને જોડે છે, એમની ઈચ્છા વિરુદ્ધ, આચાર્ય, ટ્રસ્ટીઓ અને જ્યોતિન્દ્ર શાહની ઈચ્છા વિરુદ્ધ એ બધા જ શિક્ષકોને શિક્ષક સંઘમાં જોડે છે. પછી બધા શિક્ષકોને ટ્યુશન કરાવવામાં પણ એમને જોડે છે, જેના કારણે પોતે વધારે પૈસા કમાઈ શકે. કારણ કે કિરણ દવે એ સામાન્યપણું ધરાવતા હોય છે, એટલે દેખાવ કરવામાં, એમનો સ્વભાવ દેખાવ કરવો હોય છે, એટલે એ વધારે પૈસા કમાવા, કંઈક સારી સુવિધાઓ ભોગવવી એવી ઈચ્છાઓ ધરાવતા હોય છે અને બાળકોમાં પણ મહત્વાકાંક્ષા વધે એના માટેના પ્રયત્નો કરતા હોય છે. એટલે શિક્ષકોને શિક્ષક સંઘમાં જોડે છે, ટ્રસ્ટીઓ વિરુદ્ધ એમને ટ્યુશન કરાવવા માટે પણ એમને પ્રોત્સાહિત કરે છે. આમ કરીને એ જ્યોતિન્દ્ર શાહની ઈચ્છા વિરુદ્ધ
કામ કરવા બીજા શિક્ષકોને પ્રેરે છે. વિદ્યાર્થીઓને પણ જ્યોતિન્દ્ર શાહની નજીક હોય છે એમને પણ પોતાને ત્યાં ટ્યુશન આવવા માટે પ્રેરે છે. અને પછી એમાં એક વિદ્યાર્થી હોય છે કિશોર. એ કિશોર જ્યોતિન્દ્ર શાહનો પણ પ્રિય વિદ્યાર્થી હોય છે અને એમનો પણ પ્રિય વિદ્યાર્થી હોય છે. એટલે આ જો કિરણ દવે હોય છે એ કિશોરનો ઉપયોગ બીજા બાળકોને જ્યોતિન્દ્ર શાહથી અલગ પાડવા માટે કરે છે. એટલે કિરણ દવે ખૂબ પ્રયત્નો કરે છે. એક વખતની વાત છે કે જ્યોતિન્દ્ર શાહ પોતાના બાળકોને ભણાવતા હોય છે કે બૌદ્ધ ધર્મનું પતન કઈ રીતના થયું. એટલે કિરણ દવે આનો ફાયદો ઉઠાવીને એમના જે ટ્રસ્ટી હોય છે એમાં એક ટ્રસ્ટી ધર્મને ખૂબ ચુસ્તપણે માનતા હોય છે. એમના સુધી એક પત્ર લખે છે અને એ રીતના જ્યોતિન્દ્ર શાહની વિરુદ્ધમાં ફરિયાદ કરે છે. એ ટ્રસ્ટી ઉપડી ઉઠે છે અને એની તપાસ કરાવે છે. અને જ્યોતિન્દ્ર શાહને જ્યારે એમને ખબર પડે છે કે જ્યોતિન્દ્ર શાહે આજના બાળકોને ધર્મ વિરુદ્ધ ખોટી વાતો ફેલાવે છે, એનો વિરોધ કરે છે. એટલે એને જ્યોતિન્દ્ર શાહને બોલાવે છે અને પછી વાત કરે છે. એટલે જ્યોતિન્દ્ર શાહ કહે છે કે આમાં મેં કંઈ ખોટું કર્યું નથી, પુસ્તકમાં જે છે એ બાળકોને હું ભણાવું છું. એટલે આ રીતના ખૂબ પ્રયત્નો કરે છે, પરંતુ જ્યોતિન્દ્ર શાહને કંઈ ફરક પડતો નથી અને કિરણ દવે પણ એમને કોઈ નુકસાન પહોંચાડી શકતો નથી. પછી જ્યારે આચાર્ય જે ઓઝા સાહેબ હોય છે આચાર્ય તરીકે, એ આચાર્ય નિવૃત્ત થાય છે, તો એમની ખુરશી પડાવવા માટે, આચાર્યનું પદ મેળવવા માટે એ ટ્રસ્ટીઓમાં એક નવો ચહેરો, યંગ ચહેરો આવે છે, રાકેશ. એ પણ કિરણ દવેને ઈચ્છતો હોય છે. એટલે એ રાકેશ સાથે મળીને એ પોતે આચાર્ય બની જાય છે અને જ્યોતિન્દ્ર શાહ કરતાં ઊંચું પદ મેળવી લે છે. એટલે ઘણા પ્રયત્નો કરવા છતાં જ્યોતિન્દ્ર શાહને કંઈ નુકસાન પહોંચાડી શકતો નથી, કારણ કે જ્યોતિન્દ્ર શાહ એક શાંત મનના પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. એ કિરણ દવે આચાર્ય બને છે એના પછી 50 વર્ષની ઉંમરે પોતે સ્વૈચ્છિક રાજીનામું મૂકી દે છે અને પછી એ પોતે પોતાની ઈચ્છા હોય છે એ ઈચ્છાઓ પ્રમાણે જીવતા હોય છે, કારણ કે વાંચન પ્રિય હોય છે. પોતાની નવરાશની પળોમાં એ વાંચતા જ હોય છે અને બાળકોને પણ શીખવાડતા કે તમારે જે વિષયના પુસ્તક આવે છે એના સિવાય પણ બીજા પુસ્તકો પણ વાંચવા, જેથી કરીને તમારા જીવનમાં ઉપયોગી થાય. નોકરી મેળવવામાં પણ તમારી પાસે જો બાહ્ય જ્ઞાન હશે તો એ તમને મદદરૂપ થશે. એટલે એ રીતના એ બાળકોમાં ખૂબ જ એમ કે બુદ્ધિ વિકસાવવા માટે એમના પ્રયત્નો ખૂબ હોય છે અને બાળકો પણ એમને માનતા હોય છે. અને કિરણ દવે હોય છે એ એમને નુકસાન પહોંચાડવા માટે ખૂબ પ્રયત્નો કરે છે, પણ એ નુકસાન પહોંચાડી શકતો નથી. છેવટે પોતે પણ જ્યારે રિટાયર થાય છે ત્યારે એમને એક જીવલેણ બીમારી ટીબી થાય છે અને ટીબીમાં સપડાઈ જાય છે. ત્યારે છેલ્લી ઘડીએ એ કિશોરને પોતાની પાસે બોલાવે છે અને કિશોરને પોતે લખેલી ડાયરી આપે છે, જેમાં પોતે જે ગુનાઓ કર્યા, જે એમને બીજા જ્યોતિન્દ્ર શાહને, પ્રોફેસર રાઠોડને, પોતાની માતાને નીચા પાડવા માટે, એમને પોતે કંઈક છે એવું સાબિત કરવા માટે જે એમને દાવપેચ રમ્યા, એ બધાનું કન્ફેશન એ બુકમાં, એ ડાયરીમાં કરે છે. અને પછી છેવટે કિશોરને કહે છે, કિશોર પોતાના ઘરે જઈને આખી ડાયરી વાંચે છે અને છેલ્લેમાં લખ્યું હોય છે કે હું મારું જે મેં ગુનાઓ કર્યા છે એનું કન્ફેશન કરું છું, જ્યોતિન્દ્ર શાહની માફી માગું છું. રૂબરૂ તો માફી માગી શકતા નથી, પરંતુ ડાયરીમાં લખીને માફી માગે છે અને પછી છેલ્લે પોતે ઊંઘની ગોળીઓ ગળીને આત્મહત્યા કરે છે. અને પછી કિશોર ત્યાં પહોંચે છે અને પછી જ્યોતિન્દ્ર શાહને મળે છે અને આ બધી જ વાત એ જ્યોતિન્દ્ર શાહને કરે છે. ત્યારે જ્યોતિન્દ્ર શાહ કહે છે કે આ બધું જ મને ખબર છે, કારણ કે એમને ખબર હતી કે દવેની અંદર એક સામાન્યપણું હોય છે અને એ સામાન્યપણું જ એ પોતે હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો, પરંતુ એ સામાન્યપણું એને ખૂબ નડે છે અને એના કારણે જ એને આજે આત્મહત્યા કરવાનો વારો આવે છે. એટલે કહેવાય છે કે ફર્સ્ટ રેટર હોય છે એને સેકન્ડ રેટર, એટલે કે જે આળસુપણું ધરાવનાર વ્યક્તિઓ હોય છે એમને નુકસાન કરવાનો ખૂબ પ્રયત્નો કરે છે, પણ એમને નુકસાન કરી શકતા નથી. એટલે આ રીતના આ પુસ્તક મેં વાંચ્યું, મને ખૂબ મજા આવી.
એટલે તમને પણ કહું છું કે આ પુસ્તક તમે જરૂર વાંચજો. એમાં શિક્ષક મિત્રોને તો ખાસ, કારણ કે આપણા જે મહાલેખક ભદ્રાઈ વચરવાની છે એમને પણ શિક્ષકોને આ પુસ્તક વાંચવા માટે એમને જણાવેલ છે. તો જે શિક્ષક મિત્રો હોય એમને તો આ પુસ્તક ખૂબ એમને વાંચવું જ જોઈએ. એટલે ખૂબ સરસ છે અંગદનો પગ. અને જેમ અંગદનો પગ અડગ થઈને જમીન પર અડીગ રહ્યો હતો, એમ જ્યોતિન્દ્ર શાહ પણ આ પુસ્તકમાં એ એક અડગ થઈને ટકી રહે છે. જય હિન્દ.